હર હર મહાદેવ બધા મિત્રો આજે આપણે જો આપણું પાળિયાદનું રજવાડું લઈ અને જો આ પાછળ થાંભલો છે એ થાંભલો આજે આપણે જ્યાં આપણે ઘઉં વાવેલા હતા ને તે ઘઉંમાં આપણે જે તુવેરની પાળીઓ હતી એ પાળીઓ ફોડવા માટે આપણે આજે થાંભલો લઈને જઈએ છીએ ત્યાં જઈ અને હાંકળથી બાંધી દેવાનો છે થાંભલાને અને બાંધી અને પછી થાંભલો આખા પડામાં ફેરવી નાખવાનો છે એટલે બધી પાળીઓ ખોળાઈ જાય તે આપણે એમાં હળવાનું છે ટ્રેક્ટર લઈ અને નીકળી ગયા છીએ આ થાંભલો છે આ થાંભલાને આપણે જો ધોંયરીથી બાંધી દો અમારા ધોંયરી કે ઘણી જગ્યા પાટો પણ કહે છે તો આપણે ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છીએ આ ખેતરમાં આપણે થાંભલો ફેરવવાનો છે જો આ ઘઉંવાળું રહ્યું ને આમાં આપણે થાંભલો ફેરવવાનો છે આખા ખેતરમાં ફેરવવાનો છે ઓલી બાજુ તો જે બાજરો અને જુવાર ઊભી છે એટલા માટે એમાં પાણી ચાલુ છે અને આપણે આ ઘઉંવાળામાં આપણે ફેરવવાનો છે આ થાંભલો આપણે થાંભલો લઈ અને પહોંચી ગયા છીએ આપણે વાડીએ તો અહીંયા થાંભલો કઈ રીતે બાંધવાનો ને અને કઈ રીતે બાંધી અને પછી આમાં આપણે ફેરવવાનો છે ને એ તમને દેખાડું તો આપણે આ થાંભલો છોડી વાળ્યો છે અને પછી હાંકળ પણ આપણે હારે જ લાવ્યા છીએ તો આ રીતે ઊભું રાખી દેવાનું ટ્રેક્ટર આ રીતે આપણે થાંભલો બાંધી દીધો છે હાંકળ વડે હાંકળથી આપણે જો આ રીતે થાંભલો બાંધી દીધો એક કાંટીઓ ચડાવી દીધી છે અને આપણે એકવાર ચલાવી અને જોઈ કઈ રીતના ચાલે છે તો આપણે ચાલો ટ્રાય મારી છે તો થાંભલો પડી ગયો છે આડો અને આ રીતના હાંકવાનું તો આ રીતે આપણે પાળી ફોડવાની છે પછી તો આ થાંભલો આયલો જાય છે આપણે થાંભલામાંથી ઊભા રહી વજન ઓછો પડતો હોય તો કાંઈ બરોબર ખાસ કાંઈ ફોળાતી નથી પાળે આ પાળીઓ બહુ કડક છે એટલે બાજરી જો થાંભલેથી તો ફોળાતી નથી આખી આખી પાળે આપણે ફોળવા માટે આપણે દાંતી લેવી પડશે દાંતીની પાછળ આપણે થાંભલો બાંધી દેવી દાંતીની પાછળ થાંભલો બાંધશું ને એટલે આ બધી પાળીઓ ફોળાઈ જાય છે તો આપણે દાંતી લઈ આવી કારણ કે દાંતી વગર તો આ નહીં પાળીઓ ફોળાય તો આ થાંભલો છોડી નાખ્યો એને ઓલા શેટેથી આ શેટે વ્યાયા છીએ અને અહીંયા થાંભલો આપણે છોડી નાખ્યો કારણ કે અહીંયાથી આપણે દાંતી લઈને આવશું ને એટલે ડાયરેક્ટ અહીંયાથી આપણે દાંતી હારે બાંધીને અને આખા પડામાં આપણે થાંભલો ફેરવી નાખવાનો છે થાંભલો છોડી નાખ્યો હવે આપણે દાંતી લેતા આવી તો આપણે દાંતી જોડી અને આવી ગયા છીએ હવે આ દાંતી સાથે આપણે આ થાંભલો બાંધવાનો છે દાંતી સાથે બાંધી અને પછી આપણે આખા પડામાં પાછો આંકવાનો છે થોડી થોડી આપણે દાંતી બેવરાવશું અને જે આ પાળી ફોળાઈ જાય ને એ રીતના અને પછી આ પાળી પોછી થઈ જાય એટલે આ થાંભલાના વજનથી પાળી આખી ફોળાઈ જાય છે તો આ દાંતી સાથે આપણે થાંભલો બાંધી દેવી તો ફાઇનલી આપણે થાંભલાને જો દાંતી સાથે બાંધી દીધો છે આપણે આગળ આગળ દાંતી હાલશે અને પાછળ પાછળ થાંભલો હાલશે એટલે આખી આખી પાળી ફોળાઈ જાય છે હવે જો આખી આખી પાળી ફોળાઈ જાય છે પહેલાં આવી પાળે છે અને પછી દાંતી હાલે અને પછી ફોળાઈ જાય પછી આવી પાળી થઈ જાય પાળી રહેતી જ નથી તો આપણે હવે છે ને આખા પડામાં આવી રીતે થાંભલો ફેરવી નાખવાનો છે અત્યારે આ જો ઢોળ ઝાંકળવાળું છે અને પછી કેવું લાગે છે એ પછી તમે કહેજો પડાનો આખો નકશો બદલી નાખી જુઓ તમે જુઓ કંઈક આ રીતના પાળી ફોળાય છે પહેલાં કંઈક આવી પાળી હોય છે અને પછી દાંતી અને થાંભલો હાલે પછી આવી પાળી ફોળાઈ જાય છે તો આપણે હવે આખે આખું પડામાં આ પાળીઓ ફોળી નાખવાની છે આ પાળીઓ ફોળી અને પછી તમને આપણું ખેતર દેખાડું ખેતરમાં કેટલો તફાવત આવી ગયો છે આખા ખેતરમાં પહેલાં થાંભલો ફેરવી નાખું અને પછી તમને આખું ખેતર દેખાડું કે ખેતરમાં કેટલો તફાવત લાવી દીધો હશે આપણે
પહેલાં કેવું ખેતર હતું અને અત્યારે કેવું ખેતર થઈ ગયું. આપણે આખા ખેતરમાં થાંભલો ફેરવી વાળ્યો છે અને આખા ખેતરનો નકશો બદલી નાખ્યો. તો મિત્રો જોયું ને આપણે કેવી રીતે બધા પાળા ફોળી નાખ્યા છે. આપણા પાળિયાદના રજવાડાથી આપણે આખા ખેતરમાં આપણે પાળા ફોળી વાળ્યા. કઈ રીતે ફળે તમે વિડીયોમાં જોયું. ટ્રેક્ટર સાથે આપણે દાંતી જોડી છે અને દાંતી સાથે આપણે થાંભલો બાંધેલો છે અને એ કઈ રીતે બાંધેલો છે તમે આખા વિડીયોમાં જોયું. આપણું અહીં જે પાળા ફોળવાનું કામ હતું એ બધું કામ પૂરું થઈ ગયું છે. તે આપણે આ ખેતરમાં હળવાનું છે તેનો પણ આપણે એક નવો વિડીયો બનાવીશું. તો આપણા આ વિડીયોની રાહ જોવા માટે મિત્રો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન, જય કિસાન.